નમસ્કાર. વિષય ગણિત, ધોરણ 6, એકમ 2 એની અંદર ભાગ 6 ની અંદર આપણે આગળ વધીએ. આગળ આપણે પારા નંબર 43 થી ચાલુ કરીશું. અહીંયા આપણને 8મો પ્રશ્ન આપેલો છે, 8મી પ્રવૃત્તિ. આપેલ સૂચનાઓ મુજબ કાગળનો નમૂનો બનાવો, પછી કાગળને સંપૂર્ણપણે ખોલો. બનેલી ગળીઓ પર લીટીઓ દોરો અને બનેલા ખૂણાઓ માપો. જો અહીંયા તમને 8 ચિત્ર આપવામાં આવેલા છે, જેમાં સૌપ્રથમ એક આવો ચોરસ કાગળ લેવાનો, એને આ રીતે વચ્ચેથી વાળી દેવાનો છે. ત્યાર પછી એનો જે ત્રિકોણ બને એમાં નીચેનો ભાગ છે એને અહીંયાથી અંદરની તરફ વાળવાનો છે. જે અંદરની તરફ વાળ્યા પછી જે આ 3 નંબરની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ભાગ થાય એને આ રીતે અહીંયાથી ત્રાસી લાઈન બને એ રીતે અહીંયાથી ફોલ્ડ કરવાનો છે. એવી રીતે ફોલ્ડ કરતા આપણને આકૃતિમાં 4માં બતાવ્યા પ્રમાણેનો આકાર મળશે. જે રીતે આપણે ડાબી બાજુ ફોલ્ડ કર્યું એવી જ રીતે આપણે જમણી બાજુથી પણ ફોલ્ડ કરવાનું છે. એને આ રીતે વાળી દેવાનું છે. એને વાળતા આકૃતિ 5માં બતાવ્યા પ્રમાણે આપણને આકૃતિ મળશે. હવે આને આપણે ટર્ન કરી દેવાનું છે, ફેરવી દેવાનું છે. આ જે ખુલ્લો ભાગ છે એને પાછળની સાઈડ જાય એ રીતે રાખી અને આ જે ભાગ છે ચોરસ આકારનો એને ઉપરની સાઈડથી અંદરની બાજુએ વાળી દેવાનું છે. અંદરની બાજુએ વાળતા જો આ ભાગ છે આ રીતનો થઈ જશે અને ત્યાર પછી આ જે નીચેનો ભાગ છે એને પણ અંદરની બાજુએ વાળી દેવાનો છે. એમ વાળતા તમને એક આકાર મળશે. એના પર તમે કોઈ આવા નિશાન આંખો અને મોઢાના કરી અને પ્રાણીનું પપેટ બનાવી શકો છો. ત્યાર પછી આપણે આ કાગળને ખોલી લેવાનો છે અને ખોલી અને જ્યાં જ્યાં આ બધા આપણે વાંક વાળ્યા હતા, જ્યાં એને ફોલ્ડ કર્યા હતા ત્યાં રેખાઓ દોરી લેવાની છે, લીટીઓ દોરી લેવાની છે અને એમાં જે જે ખૂણા બને એને આપણા કોણ માપકથી માપવાના છે. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ જાતે કરવાની છે. હવે આગળ 9મું, એમાં આપણને સૂચના આપી છે કે આકૃતિ 2.21 એટલે કે આ આકૃતિ એમાં દર્શાવેલ ત્રિકોણના ત્રણેય ખૂણા માપો અને તેના માપને સંબંધિત ખૂણા પાસે લખો. હવે આ ત્રણેય ખૂણાનો સરવાળો કરો. તમને શું મળે છે? જો અહીંયા સુધી આપણે સમજીએ કે આ જે ત્રિકોણ આપ્યા છે, એક ત્રિકોણમાં કેટલા ખૂણા હોય? 3 ખૂણા. તો ત્રણેય ખૂણાને માપવાના છે. એનું માપ કરો. ત્રણેય ખૂણાને માપ્યા પછી એનો સરવાળો કરવાનો છે. ત્રણેય ખૂણાનો કેટલો સરવાળો મળે છે એ જોવાનું છે. આ જ પ્રક્રિયા 2.21 અને માં દર્શાવેલ ત્રિકોણ માટે કરો. પહેલા સૌપ્રથમ આપણને એ માટે કરવાનું કીધું હતું, ત્યાર પછી બી અને સી માટે કરવાનું કહ્યું છે. પછી આટલું માપ્યા પછી આપણને ક્યાંય બીજે કોઈ ત્રિકોણ મળે તો એને પણ આપણે માપી અને પ્રયાસ કરવાનો છે કે ત્રણેય ખૂણા માપવાના અને ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરવાનો. અને સરવાળો શું મળે છે એ જાણીને આપણે એક તારણ મેળવવાનું છે. તો આપણે આનો સરવાળો કરીશું અને કોણ માપકની મદદથી માપીશું અને એનો સરવાળો કરીશું. જો અહીંયા આ ત્રિકોણ છે એને માપવા માટે અહીંયા કોણ માપક છે તેને ગોઠવ્યું છે. તો આ રીતે કોણ માપકને ગોઠવી અને ત્રિકોણને છે તે માપી લેવાના છે. જો અહીંયા ત્રિકોણની અંદર મેં 3 કોણ માપક મૂકી અને બતાવ્યું છે કે પેલા છે એ ખૂણો એ છે એનું માપ છે આપણને 45 અંશ મળે છે. ખૂણા બી નું માપ છે તે 65 અંશ મળે છે અને ખૂણા સી નું માપ છે તે 70 અંશ મળે છે. આ રીતે કોણ માપકને મૂકી અને આપણે આ ખૂણાના માપ મેળવી શકાય છે. એ માપ મેળવ્યા પછી આપણે ત્રણેય ખૂણાનો સરવાળો કરતા આપણને 180 અંશ મળે છે. હવે આપણને એ માટે જે પ્રવૃત્તિ કરવાનું કીધું હતું એ જ આપણે બી અને સી માટે કરવાનું છે. એમાં પણ આપણે કોણ માપકને આ રીતે અલગ અલગ દિશામાં મૂકી અને માપી અને એનું માપ મેળવ્યું તો ખૂણો એ છે તે 56 અંશ, બી 62 અંશ અને સી 62 અંશ મળે છે. અને આ જે માપ મળે છે એનો સરવાળો કરતા આપણને 180 અંશ મળે છે.
તો પેલું જોયું તો એ ની અંદર 180 મળ્યું, બી ની અંદર 180 મળ્યું. હવે સી ની અંદર જોઈએ તો ખૂણો એ છે એનું માપ 30 અંશ છે, ખૂણા સી નું માપ 98 અંશ છે અને ખૂણા બી નું માપ 52 અંશ છે. અને આ બધાનો સરવાળો કરતા તમે પેલા અનુમાન કરી શકશો કે આપણને જવાબ શું મળશે? તો આપણને અનુમાન કરતા ખબર જ પડી જાય છે કે એમાં જો આકૃતિ એમાં 180 અંશ હોય તો સી માં પણ 180 અંશ જ હશે. 8 ને 2 10 ની 0, વધી પડી 1, 5 ને 1 6, 6 ને 9 15, 15 ને 3 18 એટલે 180 અંશ. તો અહીંયા 3 એ 3 ત્રિકોણના માપનો સરવાળો કરતા આપણને જવાબ મળે છે 180 અંશ. આ વાત પરથી આપણે એક તારણ મેળવી શકીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો છે તે 180 અંશ થાય છે. તો એના પરથી આપણને એક તારણ મળ્યું જેનો આપણે છે ઉપયોગ આવતા આવતા ધોરણમાં એટલે કે 7મા ધોરણમાં કરવાનો છે, પરંતુ આપણે એટલી પાયાની માહિતી મેળવી લીધી છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો આ તારણ આપણને અહીંયાથી મળ્યું છે. આપણે આગળ જોઈએ. આગળ આપણને પાના નંબર 44 પર એક વાત કહેવામાં આવેલી છે કે ભૂલનું ધ્યાન રાખો અને ભૂલ સુધારો. કોણ માપકનો ઉપયોગ કરતી વખતે બાળકો કઈ કઈ ભૂલ કરી શકે છે એનું ધ્યાન રાખો અને ભૂલ સુધારો. એના માટે તમને અહીંયા થોડાક ઉદાહરણ આપવામાં આવ્યા છે કે એક વિદ્યાર્થીએ નીચે બતાવ્યા પ્રમાણે ખૂણા માપવા માટે કોણ માપકનો ઉપયોગ કર્યો. દરેક આકૃતિમાં કોણ માપકના ખોટા ઉપયોગને ઓળખો અને ચર્ચા કરો કે આ માપ કેવી રીતે લીધું છે અને વિચારો કે તેને કેવી રીતે સુધારી શકાય. જો સૌપ્રથમ આપણે આ ખૂણાની અંદર જોઈશું કે એનું નામ છે ખૂણો યુ. તો એમાં એને પેલું શરત આપણી છે કે જે ખૂણાનું શિરોબિંદુ હોય ત્યાં આપણે કોણ માપકનું કેન્દ્ર રાખવાનું. તો પેલી શરત સાચી છે. હવે બીજી શરત તપાસીએ કે એનું એક પ્રારંભિક કિરણ 0 પર હોવું જોઈએ. તો આ કોણ માપકનું જો 0 છે એને અહીંયા ગોઠવવું જોઈએ, પણ એને ગોઠવ્યું નથી. તો આપણને એની ભૂલ મળી ગઈ છે ને ભૂલ સુધારવા માટે એને કોણ માપકને આ રીતે ગોઠવવું જોઈએ. તો આપણે જોઈએ કઈ રીતે કોણ માપકને એને ગોઠવવું જોઈએ. અહીંયા બીજી આકૃતિ પણ છે, એમાં પણ જોઈએ. જો આ કોણ માપક છે તે મેં બીજું લઈ અને આ રીતે ગોઠવ્યું છે કે એનું કોણ માપક અહીંયા હતું, એને આપણે ત્રાંસુ કરી અને આની પ્રારંભિક રેખા સુધી લઈ જવું જોઈએ. બીજી આકૃતિની અંદર આપણે એની ભૂલ શોધીએ કે કેન્દ્ર પર કેન્દ્ર તો મેળવ્યું છે, પણ જે આ પ્રારંભિક રેખા છે તે અંદરની બાજુએ છે. આમાં કોણ માપક ઊંચું હતું ને રેખા બહાર હતી, જ્યારે આની અંદર રેખા અંદર છે અને કોણ માપક નીચે છે. તો એને આપણે કેવી રીતે ગોઠવવું જોઈએ? તો કોણ માપકને થોડુંક ઊંચું લેવું જોઈએ. તો જો આ રીતે કોણ માપક અંદરની સાઈડ આ જે ડાર્ક રંગનું છે તે મેં ગોઠવ્યું છે, એ રીતે અંદરની સાઈડ ગોઠવવાથી આપણને તેનું સાચું માપ મળે છે. અહીંયા જો એને 80 અંશ આવ્યું હતું, જ્યારે આપણે કેટલું આવે છે 70 અંશ આવે છે, કારણ કે 10 અંશ છે એને કોણ માપક ખોટું ગોઠવ્યું હતું, એટલે એનું માપ છે એને ખોટું મળ્યું હતું. આગળ અહીંયા પણ એને બે અલગ અલગ રીતે કોણ માપકને ગોઠવ્યા છે. કઈ કઈ ભૂલ કરી છે તે આપણે જોઈએ. તો જુઓ અહીંયા આપણને જોઈએ તો પેલી શરત હતી કે ખૂણાનું જે શિરોબિંદુ છે એ આપણા કાટકોણના કેન્દ્ર બિંદુ સાથે મેચ થવું જોઈએ. તો શિરોબિંદુ તો અહીંયા છે અને એને અહીંયા કોણ માપકનું કેન્દ્ર રાખ્યું છે, તો આ વાત છે અહીંયાથી જ ખોટી પડે છે. તો એને કોણ માપક ક્યાં રાખવું જોઈએ? અહીંયા એના કેન્દ્ર પર રાખવું જોઈએ. જો આ રીતે કોણ માપકનું શિરોબિંદુ છે એના કેન્દ્ર પર હોવું જોઈએ અને પ્રારંભિક રેખા તરીકે આને અથવા આને ગમે તેનો ઉપયોગ કરી શકે છે અને એનું માપ છે તે એ સાચું મેળવી શકે છે. બીજાની અંદર જોઈએ તો એને જે રેખા છે તે બરાબર 0 પર મેળવી છે, પણ એનું કેન્દ્ર છે
તે શિરોબિંદુ પર મેળવ્યું નથી. તો એને શિરોબિંદુ પર મેળવવા માટે એને કોણ માપકને આ દિશામાં થોડુંક ખસેડવાની જરૂર છે. જો આ રીતે એને ખસેડવાથી એને બરાબર 0 પર રેખા પણ મળે છે અને કોણ માપકનું કેન્દ્ર છે એ પણ શિરોબિંદુ પર મળી જાય છે. આગળ એને પછીની આકૃતિમાં ખૂણો y બરાબર એને 120 અંશ એવું કહ્યું છે, પરંતુ આપણને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે આ જે આપણું જે ખૂણાનું શિરોબિંદુ છે તે કોણ માપકના કેન્દ્ર બિંદુ સાથે મેચ થતું નથી. પેલી શરત પણ જળવાતી નથી અને બીજી શરત છે કે એક પ્રારંભિક રેખા છે એ કોણ માપકના શૂન્ય રેખા સાથે મેચ થતી હોવી જોઈએ, એના પર આવવી જોઈએ, જે બેમાંથી એક પણ શરતનું પાલન થયું નથી. જો આને આપણે બરાબર ગોઠવવું હોય તો કોણ માપકને ઉપરની સાઈડ ખસેડી અહીંયાથી ત્રાંસુ લેવાની જરૂર છે. આ રીતે ગોઠવવાથી આપણને જો અહીંયા એનું કેન્દ્ર બિંદુ પણ એના પર છે અને એની એક રેખા પણ શૂન્ય પર છે, તો આપણને આ જે ખૂણો છે એનું માપ છે 145 અંશ મળી જાય છે. ત્યાર પછીના ખૂણામાં કઈ ભૂલ કરી છે તો આપણે તપાસીએ કે જો એનું કેન્દ્ર બિંદુ તો બરાબર છે, શિરોબિંદુ અને કેન્દ્ર બિંદુ બે એકબીજાને ઉપર મેચ થાય છે, પ્રારંભિક રેખા પણ શૂન્ય પર છે અને એનું માપ 85 આવ્યું છે. તો સાચું માપ છે કે ખોટું માપ એના માટેનો ત્રીજો આપણો જે રૂલ હતો, તો જે બાજુએ આપણે પ્રારંભિક રેખા આવતી હોય એ બાજુના શૂન્યથી માપ જોવાનું ચાલુ કરવું જોઈએ. તો આ બાજુના શૂન્યથી માપ જોવાનું ચાલુ કરીએ તો આપણે બહારના અંકો, જે આ બહારની સાઈડના અંકો છે એનો ઉપયોગ કરવો જરૂરી છે. બહારની સાઈડના અંકો તો અહીંયા આવશે એનું માપ 105 આવશે, જ્યારે આને 85 આવ્યું. કેમ 85 આવ્યું? કારણ કે એને અંદરની સાઈડના અંકોનો ઉપયોગ કર્યો છે. અંદરની સાઈડના અંકો છે એ ઉતરતા ક્રમમાં છે, બીજું શૂન્યથી ચાલુ થતા નથી. તો એને અહીંયા એ ભૂલ થઈ છે કે એને શૂન્યથી ચાલુ થતા માપનો ઉપયોગ કર્યો નથી, એટલી જ એની ભૂલ છે. આગળ આપણે જોઈએ તો આ એની ભૂલ હતી. હવે આપણને પાના નંબર 45 પર એક વિચારો અને શોધો એવી પ્રવૃત્તિ આપવામાં આવેલી છે અને અહીંયા ઘડિયાળના ચિત્રો આપેલા છે. એમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ખૂણો ક્યાં છે? તો ઘડિયાળની સામું જુઓ તો હવે આપણને તરત જ ખૂણો દેખાઈ આવશે કે આ બે ભુજા છે અને એની વચ્ચે છે તે આ ખૂણો છે. આ દરેકની અંદર આપણને હવે ખૂણા દેખાઈ જાય છે. હવે પહેલો પ્રશ્ન છે ઘડિયાળમાં ખૂણા, એની અંદર આપણે એ જોઈએ કે ઘડિયાળના કાંટા જુદા જુદા સમયે જુદા જુદા ખૂણા બનાવે છે. 1 વાગ્યે કાંટાઓ વચ્ચેનો ખૂણો 30 હોય છે. અહીંયા આપણને જવાબ જ આપી દીધો છે કે જ્યારે ઘડિયાળમાં 1 વાગે ત્યારે જે ખૂણો છે તે 30 અંશ હોય છે. હવે આપણને પ્રશ્ન પણ પૂછ્યો છે શા માટે? તો ઘડિયાળ એટલે જુઓ તો અહીંયાથી એક આખો આંટો બને છે. આખા આંટાનું માપ કેટલું હોય છે? આખા આંટાનું માપ હોય છે 360 અંશ. આપણે ઘડિયાળને ખોલીને એની અંદર કોણ માપક ગોઠવવા જઈ શકીએ તો નહીં, પરંતુ આ રીતે આપણે ગણતરી કરીએ કે આખો આંટો એટલે 360 અને ઘડિયાળની અંદર અંક કેટલા હોય છે? 12, એટલે ખૂણા કેટલા બને છે? 12. તો ઘડિયાળની અંદર 1 વાગ્યો હોય ત્યારે આ અહીંયાથી અહીંયા સુધીનો એક ભાગ છે, 12 ભાગમાંથી ના એક ભાગ છે. તો આ રીતે એના 12 ભાગ કરીએ તો 36 ના છે એ 12 ભાગ કરીએ તો એક ભાગ કેટલાનો થશે? 30 અંશનો થશે. 36 360 અંશના 12 ભાગ કરતા એક ભાગ છે તે 30 અંશનો થશે. 12 તેરી 36 અને આ શૂન્ય, એ રીતે ભાગાકાર કરતા આપણને એક ભાગ છે તે 30 અંશનો મળે છે. તો એનો શા માટેનો જવાબ આપણે આપી શકાય કે ઘડિયાળનો પૂરો આંટો 360 અંશનો હોય અને એની અંદર 12 ભાગ કરેલા હોય અને એમાંનો એક ભાગ છે એ 1 વાગે ત્યારે એનો 30 અંશ થાય છે. 1 કલાક એટલે 30 અંશ. આગળ એ રીતે 2 કલાક તો 2 વખત 30, 3 કલાક તો 3 વખત 30, એ રીતે આપણે ગણતરી કરી શકાય છે. બીજો પ્રશ્ન બી આપણને આપ્યો છે કે 2 વાગે કેટલો ખૂણો બનશે? તો આનો જવાબ આપણે છે એ આવી રીતે આપી શકાય છે કે 1 વાગે ત્યારે 30 અંશ બને છે. તો
2 વાગે એટલે કે 2 કલાક થઈ, 1 કલાક એટલે 30 અંશ નો ખૂણો બન્યો. જો આ રીતે આપણે કોણ માપક ચિત્રમાં મૂકીને માપી શકાય, પરંતુ આપણે અંકોનો જ્યારે આપણે ગણતરી કરવી હોય ત્યારે આ રીતે કરી શકાય કે 1 કલાક એટલે 30 અંશ, તો 2 કલાક એટલે 30 અંશ ગુણ્યા 2 એટલે 60 અંશ. તો અહીંયા 2 વાગે ત્યારે 60 અંશ નો બનશે. 4 વાગે અને 6 વાગે કેટલો ખૂણો બને? તો 4 વાગે એટલે 30 ગુણ્યા 40 બરાબર 120 અંશ. તો અહીંયા 120 અંશ થાય છે 4 વાગે ત્યારે. એવી જ રીતે 6 વાગે તો 30 ગુણ્યા 6 એટલે 180 અંશ. બીજી રીતે આપણી ભાષામાં આપણે કહીએ તો 6 વાગે ત્યારે કલાકનો કાંટો તે અહીંયા આવી જશે એટલે સીધો અડધો આંટો થઈ જશે. અને આપણે અત્યાર સુધીમાં ભણ્યા એમાં અડધો આંટો એટલે અડધા આંટાનું માપ કેટલું હોય છે? તો 180. તો 6 વાગે ત્યારે 180 અંશ થાય છે. આપણને સી પ્રશ્ન આપ્યો છે, એમાં કીધું છે કે ઘડિયાળના કાંટા દ્વારા બનતા અન્ય ખૂણાનું સંશોધન કરો. આ રીતે તમે 7 વાગે ત્યારે, 9 વાગે ત્યારે, 10 વાગે ત્યારે કયો કયો ખૂણો બને છે એ શોધી શકો છો. એનો ગુણાકાર કરી અને આપણે એનું માપ મેળવી શકાય છે. ધારો કે આપણે અત્યારે જ જોઈએ કે 5 વાગે ત્યારે કેટલો ખૂણો બને? તો 30 છે, એનો ગુણાકાર આપણે 5 સાથે કરવો પડશે કારણ કે 1 કલાક એટલે 30 અંશ છે. તો 5 વાગે ત્યારે 150 અંશ નો ખૂણો બને છે. આ રીતે આપણે વિવિધ ખૂણાનું સંશોધન કરી શકાય છે. હવે આપણને બીજો પ્રશ્ન આપ્યો છે કે દરવાજો એટલે બારણાનો ખૂણો. અહીંયા આપણને એક ચિત્ર આપવામાં આવ્યું છે દરવાજાનું, જેમાં બાળક છે તે બારણાનો ખૂણો જોવે છે. એમાં આપણને પ્રશ્ન પૂછ્યો કે દરવાજો કેટલો ખુલ્યો છે? શું તે દર્શાવવા માટે ખૂણાનો ઉપયોગ કરવો શક્ય છે? ખૂણાના શિરોબિંદુ શું હશે અને ખૂણાની ભુજા શું હશે? તો ચાલો આપણે આ વાતને સમજીએ કે આ એક દરવાજો છે અને એ આ ખુલ્યો છે. કેટલો ખુલ્યો છે અને એની ભુજા કઈ, એના શિરોબિંદુ કયા? તો એ આપણે અહીંયા દર્શાવ્યું છે. જો અહીંયા લાલ લાઈનથી દર્શાવ્યું છે કે આ છે એ આપણા દરવાજાનો જે ભાગ હતો એની પેલી ભુજા થશે અને આ એની બીજી ભુજા થશે. તો આ બે એની ભુજા થાય અને એના વચ્ચે આ છે ખૂણો બન્યો છે અને આ ખૂણા પરનો આ શિરોબિંદુ છે. તો આ ચિત્ર પરથી આપણને સમજે છે કે આ બે દરવાજાની ભુજા છે અને આ એનો ખૂણો છે. દરવાજો કેટલો ખુલ્યો છે એ પણ આપણે માપી શકાય છે કોણ માપકની મદદથી. આગળ એના પછીનો ત્રીજો પ્રશ્ન કે વિદ્યા ઝૂલા પર આનંદથી સમય પસાર કરી રહી છે. ચિત્રમાં જુઓ એક છોકરી છે, એનું નામ વિદ્યા છે, એ આ ઝૂલા પર આનંદથી એનો સમય પસાર કરે છે. તે જુએ છે કે તે જેટલા મોટા ખૂણાથી ઝૂલવાની શરૂઆત કરે છે તેટલી જ વધુ ગતિ તેને મળે છે. હવે આપણને એમ કીધું કે આ જે ઝૂલો છે એનો જેટલો મોટો ખૂણોથી ચાલુ કરે એટલી એને વધારે ગતિ મળે છે. તો હવે આપણને પ્રશ્ન પણ પૂછ્યો છે કે પરંતુ ખૂણો ક્યાં છે? હવે આ તો ઝૂલો છે, ઝૂલામાં ખૂણો ક્યાં હોય છે? શું તમે કોઈ ખૂણો જોઈ શકો છો? તો આપણે આ ઝૂલાની અંદર ખૂણો શોધવાનો છે. તો આપણે એ ઝૂલાની અંદર ખૂણો છે તે શોધીએ. તો ખૂણો બનાવવા માટે એની ભુજાઓ જોઈશે. તો તમે કલ્પના કરો કે એની ભુજાઓ કઈ કઈ હશે. ચિત્રને બરાબર જુઓ. એની ભુજાઓ શોધશો એટલે તમને એના વચ્ચેનો ખૂણો પણ દેખાઈ જશે. જુઓ અહીંયા આપણે બતાવ્યું છે કે એની એક ભુજા છે તે આ એનો ઝૂલાની દોરી છે અને બીજી ભુજા છે તે ઝાડની ડાળી છે અને આ એ બે વચ્ચે બનતો ખૂણો છે. તો હા, અમે આ ચિત્રની અંદર ખૂણો જોઈ શકીએ છીએ. તો આ જે વિદ્યા ઝૂલા ઝૂલતી હતી એના પર આપણને ખૂણો દેખાઈ આવ્યો છે. હવે એમાં આપણને ચોથો પ્રશ્ન પૂછ્યો છે, તો આપણે એની સમજૂતી મેળવીએ ચોથા પ્રશ્નની. અહીં એક રમકડું છે જેમાં તેની એક બાજુ પર ઢાળવાળી પટ્ટીઓ છે. તો રમકડાની સામુ જોઈશું, એના પર આ રીતે પટ્ટીઓ ગોઠવેલી છે, એ પટ્ટીઓને જોઈશું. પટ્ટીઓના ખૂણા કે ઢાળ જેટલા મોટા હોય છે તેટલી જ ઝડપથી દડાઓ ગબડે છે. શું પટ્ટીના ઢાળનું વર્ણન કરવા માટે ખૂણાનો ઉપયોગ કરી શકાય છે? દરેક ખૂણાની ભુજાઓ કઈ છે?
કઈ ભુજા દેખાય છે અને કઈ દેખાતી નથી? અહીંયા આપણને ઘણા બધા પ્રશ્ન પૂછ્યા છે, પરંતુ આપણે પેલા રમકડાને જોઈએ કે રમકડું છે એના પર આવી રીતે પટ્ટી બેસાડી દીધેલી છે અને એ પટ્ટી ઉપર દડા ગબડાવે છે અને જેટલો ખૂણો છે તે મોટો હશે એટલા દડા છે તે ઝડપથી ગબડે છે, કારણ કે એટલો ઢાળ વધારે થાય છે. હવે એ ઢાળનું તમારે વર્ણન કરવું હોય તો તમે એમાં ખૂણા છે એનો ઉપયોગ કરી શકાય. તો હા, એના જે ખૂણા જેટલા હોય એના મોટા એટલો ઢાળ વધારે પડે અને જેમ ઢાળ વધારે પડે એમ દડો વધારે ગબડે છે. હવે આપણને એમાં એની ભુજા બતાવવાની કીધી છે, તો આપણે એની ભુજા બતાવીશું. જો અહીંયા આ એની ભુજા છે, આ ખૂણો બતાવ્યો છે એમાં આ એની ભુજા છે અને આ ખૂણો છે. તો આ ખૂણો છે એ ઓછા ઢાળ વાળો છે એટલે દડો ઓછો ગબડે છે. ત્યાર પછી અહીંયા વધારે ઢાળ વાળ્યો છે તો દડો વધારે ગબડે છે. તો આ એની ભુજાઓ છે. હવે આ જે રમકડું છે એના પર આ બધી પટ્ટીઓ બેસાડેલી છે. આપણે જોઈ શકાય છે કે આ રમકડા પર આ બધી પટ્ટીઓ બેસાડેલી છે. તો જે બેસાડેલી પટ્ટીઓ છે એ ભુજા તો આપણને દેખાય છે, પરંતુ આ જે સાઈડની પટ્ટી તો લગાડેલી જ હતી તો એ ભુજા આપણે જોઈ શકતા નથી. તો આ રીતે આપણે એનો જવાબ આપી શકાય કે આપણે જે ભુજા જોઈ શકીએ છીએ અને કઈ ભુજા આપણે જોઈ શકતા નથી. હવે આપણને પાંચમી પ્રવૃત્તિ આપવામાં આવી છે, તો પાંચમી પ્રવૃત્તિ આપણે જોઈએ કે નિરીક્ષણ કરો કે નીચે આપેલી આકૃતિમાં જીવડા અને તેનું ફેરવેલું સ્વરૂપ છે. શું ખૂણાનો ઉપયોગ પરિભ્રમણની માત્રાનું વર્ણન કરવા માટે થઈ શકે છે? કેવી રીતે? ખૂણાની ભુજાઓ અને શિરોબિંદુ શું હશે? જીવડાઓને સ્પર્શ કરતી આડી રેખાનું નિરીક્ષણ કરો. જો આ જીવડાને સ્પર્શ કરતી આડી રેખા છે એનું નિરીક્ષણ કરવાનું કીધું છે. આ જીવડું છે એ પેલા ઊભું હતું અને ત્યાર પછી એ આડું બની જાય છે. તો જીવડાને જે આ રેખા છે એને પરિભ્રમણ કર્યું અને એ આ રીતે આડી થઈ ગઈ છે. તો આ એનું પરિભ્રમણ થયું, તો એની પરિભ્રમણની માત્રા કેટલી છે? તો અહીંયા એ જોવા માટે આપણે ખૂણો બનાવ્યો કે પેલા ઊભું હતું એટલે ઊભી રેખા દોરી, ત્યાર પછી આડું પડી ગયું તો આડી રેખા દોરી. તો આ પરિભ્રમણની માત્રા કેટલી હશે? તો જેટલો આ ખૂણો બને એટલી એની પરિભ્રમણની માત્રા હોય છે. તો પેલા એ વર્ટિકલ હતું, ત્યાર પછી હોરિઝોન્ટલ થાય છે, સીધું ઊભું હતું અને આડું થાય છે. તો સીધી જ રેખા છે એ ઊભી હતી એમાં આડી થવાથી એની વચ્ચેનો જે ખૂણો બને છે તે આપણે જોઈ શકાય છે કે કાટકોણ બને છે. હવે આ જીવડું આડું હતું એ ઊભું થઈ જાય છે. તો એમાં પણ આ જે રેખા છે એનું પરિભ્રમણ છે એ પેલા આડી હતી, ત્યાંથી પરિભ્રમણ કરી અને ઊભી થાય છે, તો એનું પરિભ્રમણ આપણને જોઈ શકાય છે. અને આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે એનું શિરોબિંદુ શું હશે? તો જો આ છે એ એનું શિરોબિંદુ છે. જે અંશથી એ પરિભ્રમણ કરે છે એ એનું શિરોબિંદુ બને છે અને આ જે રહે એ એની ભુજાઓ બને છે. જે જીવડાની સાઈડ છે એ એની ભુજા બને છે. તો આ રીતે આપણે એનું પરિભ્રમણ જોયું. તો અહીંયા સુધીના એકમની અંદર આપણે સમજ્યા કે વિવિધ જગ્યાએ આપણને ખૂણાઓ દેખાય છે અને ખૂણાઓનો ઉપયોગ રમકડાઓમાં કેવી રીતે થાય છે કે એનો ઢાળ વધારે હોય તો દડાઓ વધારે ગબડે છે. હિંચકા ખાતી વખતે પણ જેટલો મોટો ખૂણો બને એટલો વધારે હિંચકો ચાલે છે અને ત્યાં પણ આપણે ખૂણો શોધી શકીએ છીએ. દરવાજો ખુલે તો ત્યાં પણ આપણે ખૂણો શોધી શકાય છે. તો આજના એકમમાં આપણે અહીંયા સુધી રાખીશું કે આપણે ખૂણાને કોણમાપક કેવી રીતે મૂકવું એની સાવચેતી રાખવી અને વિવિધ જગ્યાએ ખૂણાઓ આપણે શોધવાના છે. આભાર.